जय श्री कृष्ण मित्रों, जय माताजी, जय स्वामीनारायण। केम छो बधा? आई होप बधा मजामां जशो। स्वागत है तमारुं मारा नवा व्लॉगमां। अने जो नहीं तो फ्री थई गई छो, हेर वॉश कर्या छे। बा यारू क्या गई? વેર તો રમવા ગઈ છે. रमवा वही गई અત્યારમાં। હા, અત્યારમાં રમવા જાય ને છોકરા. અને અમારે છે ને સવારની લાઈટ નહોતી, કેમ બા? હા, લાઈટ વહી ગઈ હતી. અત્યારે હજુ આવી છે 11 વાગ્યા અને લાઈટ અત્યારે આવી છે। સવારની વહી ગઈ હતી, ખબર નહીં કંઈક ફોલ્ટ હશે અને રિપેરિંગમાં હશે એટલે લાઈટ વહી ગઈ હતી। એટલે વ્યારાબેનને હે ને ફોન જોતી હતી મારો ક્યારની, અને ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે મેં કીધું તો બહાર નીકળ અને રમવા જા। તો બેનપણીને ઘરે ક્યારની રમવા વહી ગઈ છે, હવે આવું એમ નથી સમજતી। મેં કીધું આવી જાય તો એને નવડાવીને નવા કપડાં પહેરાવી દઉં એટલે બેન પાછા રમવા માંડે। અને હવે બા આજે રસોઈમાં શું બનાવશું? રસોઈમાં જે બનાવો આજ તો આપણે 2-3 જણાની જ બનાવવાની છે। અને હા, જો તમને ખાસ કહેવાનું કે દ્વારકામાં નિત્ય સ્વરૂપ સ્વામીની સપ્તાહ બેઠી છે અને એનું લાઈવ પ્રસારણ પણ આવે છે। તમને ખબર હોય કે ન હોય પણ હું કહી દઉં છું। અને અમારે અહીંયાથી મારા સાસુ, મારી મમ્મી અને ગામના ઘણા બહેનો ગયા છે, ભાઈઓ ગયા છે। ત્યાં 3 ટાઈમ જમવાની સુવિધા ફ્રી, રહેવાની સુવિધા ફ્રી, બધું ફ્રી છે। જો તમારે કોઈને જવું હોય તો આજે 3જો દિવસ છે સપ્તાહનો, તો વહેલામાં વહેલી તકે ત્યાં સાંભળવા પહોંચી જાજો। સપ્તાહ પૂરી થઈ જાય અને તમે રહી જાઓ એવું ન થાય, કેમ બા? આપણે તો નથી ગયા, જવાય જ ને ભગવાનના તો કા બા? હા, આપણે તો નથી ગયા, જે લોકો ગયા છે એ સાંભળશે। અને આપણે તો અહીંયા લાઈવ આવે છે તો તમે લાઈવ પણ જોઈ શકો છો અને સાંભળી શકો છો। ભગવાનના નામ સિવાય અને કાંઈ નિત્ય છે સ્વરૂપ નહીં. સ્વામીની સપ્તાહ હા, આપણે ક્યારે સાંભળી બાપ? અમે તો જોતા જ હોય આપણે ફોનમાં ને એમાં, પણ લાઈવ પ્રસારણ તમે ફોનમાં જોવો અને ત્યાં જઈને સાંભળો, એમાં ઘણો ફરક છે। ધ્યાન દઈને અને પાસ પહેલા રહેજો ને. નંબરમાં તો આપણે ત્યાં 3 ટાઈમ જમવાની સુવિધા ફ્રી અને રહેવાની સુવિધા ફ્રી। એટલે જે પણ બહેનોને અને ભાઈઓને જવું હોય તો વહેલામાં વહેલી તકે પહોંચી જાજો દ્વારકા। ભગવાનના આંગણે સપ્તાહ બેઠી છે બા। હા હો, ભગવાનના દ્વારકા તો આપણે ઘણી વખત જાતા હોય। કૃષ્ણ દર્શને થાય આમ ઠીક હા। કે જાવની સાય નીથી આ હાર બે કામ આપણે થઈ ઓમ તો ફરવા જતા હોય, દર્શન કરવા જતા હોય દ્વારકા, આપણે કહેવાય ને દેવનગરી દ્વારકા। તો અત્યારે તમે જાઓ તો એક કામે એક હારે 2 કામ પતી જાય આપણે। એક તો ભગવાનના દર્શન થઈ જાય અને ભગવાનના આંગણે સ્વામીની સપ્તાહ સાંભળવાનો મોકો મળે આપણને। તો ન ગયા હોય પહોંચી જાજો હો વહેલામાં વહેલી તકે। સારું, ચાલો બન્યા રહ્યો આગળ વિડીયોમાં। વાહ, જ્યુસ પીવાની સ્ટાઇલ જો મારી વ્યારાબેનની, પી જવાય, કઈ ખૂટે ઈ. એમ કરવાનું, પીવાનું હોય, પીવાનું જ હોય એ ખવાય। આખું માગે પાછું બાકી પી જાય બધું, માખું કઈ આખો ગ્લાસ ભરી દે ને આખો ગ્લાસ ભરી દે, નજીક ખૂટવાડ્યું નથી। હાલો પછી માથું બાથું વળી તૈયાર થઈ જાય। હાલો હાય, નવડાઈ લીધી સામાન લાગે છે તને નવડાવી હોય એવું? પીવા માંડ ને કલાઈ લઈ લઉં, હું પી જાઉં છું। પણ એ ઉડાડે બા, એક ઉડાડે બીજી બે કઈ ઉડાડવાનું હોય, પીવા માંડ તું। લાઈ જ્યુસ પી જાવ, લાઈ યાર જ્યુસ પી જાવ, લાવો 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 જ્યુસ પી જાવ। હેલો મિત્રો, જો આજે સાંજે જમવામાં આપણે ત્યાંમાં વઘારેલી ખીચડી અને આમાં છે તુરિયાનું શાક અને અમારી યારાબેન શું ખાશો? જોયું પ્રસાદ હતી ને, કીધું બાને આપીએ તો બાને નો આપવા ગઈ, મેં કીધું મને આપ તો મને ન આપી। મેં તો અહીંયાથી દીવાબત્તી કરીને પ્રસાદી મોઢામાં નાખીને તે મને મોઢું ખોલાવ્યું કે તું શું કામ ખાઈ ગઈ? કેમ યારું જો તો મમ્મા હામો જસીટી થાય છે, જો તને બીક નથી લાગતી? અમારા યારાબેન નાના હતા ને, એટલે નાની એટલે 5-6 મહિનાની એ છે, તો સીટી થાય ને એટલે થોડી ખબર પડે ને રોવે। આપણે રસોડામાં લઈને આવીને હું એને હે ને દીવે લઈને એટલે સીટી થતી ને તો રસોડામાં લઈને આવતો, જેવી સીટી થાય ને એવી રોવે, જેવી સીટી થાય ને એવી રોવે। કાવ્યાનું સમજો તું નાની હતી કેવું કરતી ખબર છે? એમાં સીટી થાય ને તો તું રોતી કુકરમાં। હવે તું મોટી થઈ ગઈ ને, હું નથી પીતી ને। જા દાદા આવી ગયા, જા। શું જોતું? એમાં શાક બને છે, ખીચડી ખાવી છે ને, વઘારેલી ખીચડી ખાવી છે ને?